અત્યારે દાદા મળી જશે જો ડોબા સરતા સરતા અત્યારે મમરા ખાઈ છે અમે બી ભાગ પાડીને ખાઈ લઈએ થોડોક હેલો ગાઈસ વેરી ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે અમે જઈએ છીએ ટામેટી। આજ ટામેટીનો બીજો દિવસ છે, રોપે થઈ ગયો છે તો જોવા જઈએ છીએ તેને આજે ટામેટીના મૂળિયા પણ નાખી દીધા હશે, અંદર ઉતારી દીધા હશે। આપણે જોઈને કેવું તમને કેવું છે ટામેટીમાં। તો આગળ વિડીયો ચાલુ જ રાખો આગળ જોવા માટે, અને ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો બ્લોગને। તો તમારા સપોર્ટથી મને જે હેલ્પ મળે તે અમે અત્યારે ટામેટી જતા હતા અને અત્યારે દાદા મળી જશે જો ડોબા સરતા સરતા। તો અમે અત્યારે જઈએ છીએ ટામેટીએ। તારે આવવાનું નહીં આવું? તો અમે અત્યારે જઈએ છીએ ટામેટીએ, તો મળીએ આપણે આગળ ટામેટીએ જઈને। હેલો ગાઈસ, તો અત્યારે અમે અડધે પહોંચી જઈએ છીએ, ટામેટીએ જવાનું છે અને વચ્ચે ડોબા પાણી પીવા બેઠા છે। જો પાણી પી લે પછી અમે જે ટામેટી બાજુ જઈએ છીએ। હજુ તો અડધે જ પહોંચ્યા છીએ। જો આ સડક સુનસાન છે, 1 પણ વાગી ગયો છે અત્યારે। તો અમે અત્યારે જઈએ છીએ ટામેટીએ, તો વિડીયોમાં આગળ બની રહે। આ ડોબા નહેરની ઓલી સાઈડે છે ને હું સડક પર છું। તો અત્યારે ડોબા જેવી રીતે હાલે ધીરે ધીરે એવી રીતે અમે મમરા ખાઈ છે, અમે બી ભાગ પાડીને ખાઈ લઈએ થોડોક। તો અમે અત્યારે નાસ્તો કરી નાખ્યો અને ડોબા ચરાવતા જઈએ છીએ આગળ ટામેટીએ અમે। તો વિડીયોમાં આગળ બને રહીએ, બધું જોવા મળશે ટામેટી કેવી છે, કેવી રીતે મૂળિયા નાખી દીધા। સો હેલો ગાઈસ, તો આજે હું અત્યારે આવી ગયો છું ફાઇનલી ટામેટીએ, અને જો ટામેટી કેવી છે શાહમાં દેખાવા મળી છે। પરમ દિવસે રોપ્યું હતું, 5 વાગે રોપ્યું હતું પરમ દિવસે, અને અત્યારે જો તેને નવા મૂળિયા પણ નાખી દીધા હશે। અંદર તો નથી ખોલતો પણ જો આ તેની નવી પાંદડી કાઢી નાખી છે, તેના માટે તેને નવા મૂળિયા પણ નાખી દીધા હશે ફાઇનલી। તો આ છે અમારી ટામેટી જુઓ, અને આ ટામેટીને 120 દિવસ એટલે કે 4 મહિના લાગશે તેને તૈયાર થતા ટામેટી આપતા ટામેટા। તો તેને આપણે 120 દિવસ સુધી આપણે વિડીયો રેગ્યુલર બનાવશું તે, અને સપોર્ટ કરજો મને। 120 દિવસના 120 વિડીયો બનાવશું આપણે, જેવી રીતે ટામેટી થાય તે રીતે આપણે ચાલુ જ રાખશું। પાછળ છે ટામેટી, અને આ ટામેટી મેં તમને બતાવી એ રીતે કે મૂળિયા તેને નાખી દીધા હશે તે, અને તેની નવી ડૂંક પણ આવી ગઈ છે। તો હું 120 દિવસ સુધી રેગ્યુલર વિડીયો બનાવીશ, અને તે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો મારા જોજો, જે રીતે સપોર્ટ મને મળે તે થેન્ક યુ। વિડીયોને લાઈક કરજો, બ્લોગ ગમ્યો હોય તો ને એન્ડ કરું છું, તો પ્લીઝ સપોર્ટ કરજો મને।